सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण कृष्ण वसुदेवजी जलखानाમાં લઈને આવ્યા દરવાજા બંધ થઈ ગયા સવારે ઉઠ્યા ભગવાન બાળ કૃષ્ણ ત્યાં હતા પણ અહીં યોગ માયાએ રડવાનો અવાજ કર્યો કંસના સૈનિકો જાગ્યા મહારાજ આઠમા ગર્ભનો જન્મ થયો છે કંસ દોડતો આવ્યો બાળકને જોયું તો બાળકી છે અરે રે આ દેવતાઓ કેવા કપટી છે કહ્યું તું કે આઠમા બાળકથી મારું મૃત્યુ થશે આ તો દેવી છે બાળકી છે પણ છતાં આને છોડું નહીં જ્યાં ભટકવા માટે મારવા માટે જાય છે ભગવતી યોગ માયા આઠ ભુજાળી બની અને કહે છે કિમ હતયા મંદ હે મંદ બુદ્ધિવાળા તું મને શું મારવાનો તને મારવા વાળો તો પ્રગટ થઈ ચૂક્યો છે તને મારવા વાળો પ્રગટ થઈ ચૂક્યો છે કંસ કહે છે દેવી બતાવતી જા ક્યાં છે એ તારે શોધવાનો હું તો ગઈ ભગવતી વિંધ્યાચલમાં જઈ વાસ કરે છે દુર્ગા ભદ્રકાલી ચામુંડા અનેક નામોથી એની પૂજા થાય છે આ બાજુ નંદ બાબા ને ત્યાં વહેલી સવારે નંદ બાબાને ત્યાં સુનંદાજી ભાભીને ત્યાં બાળક થવાનું છે એટલે સેવા માટે આવ્યા છે સુનંદાજી સવારમાં ઉઠ્યા સવારમાં ગોકુલમાં કોઈ ગોવાળીઓ સુંદર વાંસળી વગાડે છે નંદ બાબા તો ગૌશાળામાં ગાયની સેવા માટે ગાયની વ્યવસ્થા માટે ગયા છે શાલિગ્રામ ભગવાનની સેવા કરતા હતા ત્યાં સુનંદાજીએ માં યશોદાના કક્ષમાં જોયું તો નાનો બાળક જોયો લાલો જોયો અરે આ તો માં યશોદાજીને ત્યાં લાલાનો જન્મ થયો છે સુનંદાજીએ વિચાર કર્યો જઈને મારા ભાઈને ખુશીના સમાચાર આપું અને સુનંદાજી ગયા છે ગૌશાળામાં અરે ભૈયા સુનો નંદ બાબા કહે છે સવારમાં આટલા વહેલા તો કેમ રાડો પાડે છે અરે ભૈયા આજ મેં આપકો ખુશી બતાઉંગી આજે હું તમને એવા સમાચાર સંભળાવીશ કે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય અરે બાવરી બોલ તો સહી બતાવ તો ખરા કહ્યું કે ભૈયા બતાવું અરે બતાવો અરે ભૈયા કહું કહી દે અરે બેન સંભળાવ શું છે કહ્યું કે નંદજી તમારે ત્યાં લાલો ભયો છે અને નંદ બાબા કૂદવા લાગ્યા ગાય માતાનું પૂછડું માથે લગાવવા લાગ્યા શાલિગ્રામ ભગવાનને વંદન કરવા લાગ્યા હે પ્રભુ આપની સેવાથી મારે ત્યાં લાલો થયો છે નંદ બાબા આવ્યા છે ગોકુળમાં નંદ બાબાના આંગણામાં અનેક ગોવાળીઓ ભેગા થયા છે અનેક ગોપીઓ ભેગી થઈ છે અને સવારમાં ઉત્સવ મનાવવા લાગી છે નંદ ગયા નંદ ભયો જય કનૈયા નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે ગયા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય હો નંદલાલ કી